નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌપ્રથમ જોઈએ આજની મહત્વની ટોપ 10 ન્યૂઝ. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નગરના 7 વોર્ડમાં 21,765 જેટલા મતદારો તૈયાર છે, જેમાં મહિલા મતદારો 10,965 અને પુરુષ મતદારો 10,807 જેટલા છે. જ્યારે નગરના 7 વોર્ડમાં ગણતરીના કલાકોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 20, કોંગ્રેસના 15, આમ આદમી પાર્ટીના 12, બીએસપીના 16, અપક્ષના 26, સમાજવાદી પાર્ટીના 6 અને ગુજરાતનું નિર્માણ મંચના 4 એમ કુલ 99 ઉમેદવારો મેદાનમાં. યુવાન ટ્રસ્ટ દ્વારા વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ અંત્યોદયા CSR સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આથી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે મસ્ત મોટો દંડ. સુરત પોલીસ દ્વારા વાહન ચાલકોને કરવામાં આવી છે અપીલ. વડોદરાના બદામડી બાગ ખાતે નવી આર્ટ ગેલેરીનો પ્રારંભ થયો છે. આજે નવા આર્ટ ગેલેરીમાં 29 આર્ટ ફોટોગ્રાફરો દ્વારા આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણી માટેની કામગીરી આખરી તબક્કામાં છે. 224 જેટલા બૂથ પર ઈવીએમ મૂકવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર તાલુકાના તમામ ગામોમાં 28 બેઠકો પર મતદાન યોજાશે. તો આવતીકાલે સવારે 6 વાગે મોક પોલ શરૂ થશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે માંજલપુર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગીવગી કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન તેમજ 3 સિમ કાર્ડ, ચેકબુક મળી આવ્યા છે. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ખાતે 2 દિવસીય કાફલા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તૈનાત થઈ છે. અલગ અલગ વોર્ડમાં 302 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ખડે પગે રહેશે. નગરના 7 વોર્ડમાં 28 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અંત્યોદયા CSR સમિટમાં આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે SSG હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરને કહેતા જણાવ્યું હતું કે CSR ફંડનો જો વ્યવસ્થિત ઉપયોગ નહીં થતો હોય તો તે ક્રિમિનલ વેસ્ટેજ ઓફ મની ગણાય છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. હવે પછીની ટોપ 10 ન્યૂઝ જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.